અરે નમસ્કાર નમસ્કાર જીતુભાઈ, નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર. નમસ્કાર કિશનભાઈ. આજે તો આપણે જીકે ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપણે તો આજે આજની તો જીકે ની જમાવટ બોલાડવાની છે, હે ને? અને જીકે ની જમાવટ અને આવનારી દરેક એક્ઝામમાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં લોકોને જેમ કે ઉપયોગી બને. ગુજરાત પંચાયત બોર્ડ, જીએસએસએસબી, જીપીએસસી બધામાં ઉપયોગી થાય એવા આપણે પ્રશ્નો લાયા છે. તો આ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ વધુથી કરજો, જેથી મિત્રો આવનારી અપડેટ તમને તમારા નોટિફિકેશન દ્વારા મળી રહે. અને હા મિત્રો, હું છું કિશન ગોહિલ અને હા મિત્રો, હું જીતુ છું. મારું નામ જીતુ અને મારે કહેવું છે તમને લોકોને કે અમે જે એક્ઝામમાં લગતા તમને એક્ઝામ લક્ષી પ્રશ્નના જવાબ તમને અહીંયા તમારી સામે રજૂ કરીશું. અને કદાચ તમારી એક્ઝામ પૂરી થયા પછી તમારા એક્ઝામમાં કયા કયા પ્રશ્નો પૂછાયા અને કયા ના પૂછાયા એ પણ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારા પ્રશ્નની અસર કઈ એક્ઝામમાં પડી. બરાબર ને કિશનભાઈ? બરાબર છે. હા, કદાચ રનિંગમાં હમણાં હાલમાં તો આજે ગ્રામીણ બેંકની તો ચાલી રહી છે, પછી આપણે પરમ દિવસ 8 તારીખે જે નાઇટ ચીફની એક્ઝામ છે અને રેલવેની પણ એક્ઝામ હાલમાં રનિંગમાં ચાલી રહી છે. તો ઘણી બધી એક્ઝામો કામ આવશે. તો બહુ સમય નહીં લઈએ. તો શરૂ કરું છું. પ્રથમ પ્રશ્ન જનરલ નોલેજનો પ્રશ્ન મિત્રો. તો રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? હા, બહુ સરસ છે પ્રશ્ન. તો રાષ્ટ્રીય યુવા દિવસ, તેનો જવાબ છે 12 જાન્યુઆરી. 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ કોના માનમાં મનાવવામાં આવે છે? તો સ્વામી વિવેકાજી જન્મ દિવસના નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવે છે. હવે પ્રશ્ન 2 કિશનભાઈ લઈને આવશે. નમસ્કાર મિત્રો, મારો પ્રશ્ન છે બાયોલોજીનો. તો કે કહી શકાય કે માનવ શરીરમાં કેટલા કોષોની રચના કરે છે, અથવા માનવ શરીરમાં કેટલા હાડકા આવે છે? તો માનવ શરીર છે એ સર્વ હાડકાઓથી રંગાયેલું છે, અને જેમાં કહી શકાય કે તેમાં સાચો આન્સર એનો આવે છે 206. નેક્સ્ટ જીતુભાઈ. હા મિત્રો, બીજો પ્રશ્ન, વિજ્ઞાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બીજો વિજ્ઞાનનો પ્રશ્ન છે. જો કારણ કે જનરલ સાયન્સમાં પણ પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. તો વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરીના રોજ આવે છે. તો આગળનો પ્રશ્ન આવે પ્રશ્ન નંબર 3 કિશનભાઈ. મિત્રો, એમાં એવું છે, ગ્લુકોઝનું રાસાયણિક ફોર્મ્યુલા શું છે? તો એનું ફોર્મ્યુલા આવશે CHA2 6. નેક્સ્ટ જીતુભાઈ. બીજો પ્રશ્ન છે, ગુજરાત સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ગુજરાત સ્થાપના દિવસ 1 મે યાની 1 મે. ગુજરાતની સ્થાપના 1960ના દિવસે થઈ હતી. પહેલા મહારાષ્ટ્ર અને ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલા એક હતું. તો 1960 પછી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયું. ત્યારથી લઈને 1960 થી ગુજરાત સ્થાપના દિવસ આપણા ગુજરાતમાં 1 મેના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. જોડાવના ફોટોસિન્થેસિસ કયું છે? તો એનો આન્સર છે ક્લોરોફિલ. નેક્સ્ટ પ્રશ્ન, પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે યાની એન્વાયરમેન્ટ ડે. તો પર્યાવરણ દિવસ 5 જૂન યાની એન્વાયરમેન્ટ ડે 5 જૂન. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. માનવ જે બાયોલોજી છે મિત્રો, એ બાયોલોજી છે ને, જે માનવ શરીર અને અનેક વનસ્પતિ તથા રસાયણ કોષોના અંગે બંધાયેલું છે. આપણે જોઈ લઈશું થોડુંક સ્ત્રી વિષયક શિક્ષણ, જેમાં કહી શકાય કે સ્ત્રીમાં માસિક ચક્રનો પ્રવેશ ક્યારે અને કેવી રીતે થાય છે? તો એનો સાચો આન્સર છે 13 વર્ષની વયે તેનું ચક્ર કેટલા દિવસ રહે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે 27, 33,
27 થી 33, સોરી મિત્રો, 33 થી 37 અને 27 થી 30. તો સાચો આન્સર છે 28 થી 33. હા હવે આગળનો હા, પ્રશ્ન. હા, તો આગળનો પ્રશ્ન છે વિશ્વ યોગ દિવસ, એટલે ભારતમાં યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો યોગ દિવસ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. બીજો પ્રશ્ન છે સ્ત્રી વિષયક જાણવા માટે કોઈ પણ વસ્તી નિયંત્રણ માટે પ્રોપર્ટી આંકડી કે આપેલ તમામ વપરાય છે કે એક પણ નહીં કે આમાંથી બંને સુસંગત છે? હા તો સાચો આન્સર છે આપેલ તમામ. નેક્સ્ટ પ્રશ્ન જીતુભાઈ. હા, તો શિક્ષક દિન ક્યારે આવે છે, યાની ટીચર ડે? તો શિક્ષક દિન 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આપ સૌ જાણો છો કે શિક્ષક દિન કોના માનમાં મનાવવામાં આવે છે? તો ડોક્ટર રાધાકૃષ્ણન સર્વપલ્લી રાધાકૃષ્ણનના માનમાં મનાવવામાં આવે છે. તો 5 સપ્ટેમ્બર આપ સૌ જાણો છો, અને જે લોકોને ખબર ના હોય તો એ લોકોને ખબર પડી ગઈ છે કે ટીચર ડે 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. તો આપણે હવે જઈશું અમદાવાદ વિશે જાણીશું. બાયોલોજી અહીંયા પૂર્ણ થાય છે 5 પ્રશ્નો. એટલે અમદાવાદના સ્થાપક કોને માનવામાં આવે છે? મિત્રો, આ કહેવાય છે કે આપણે ગુજરાતનો ઇતિહાસ વાંચ્યો છે. તાતર ખાનનો ભાઈ જફર ખાન, પછી તાતર ખાનના પુત્રની હત્યા થાય અને એનો પોત્રો, જેને કે એના દીકરાનો દીકરો અહમદ શાહ પહેલો ગાદી ઉપર આવે અને જબ બચ્ચે પે કુત્તા આયા તબ બાદશાહ ને નગર વસાયા, એવી કહેવત કહેવાય છે. અહમદ શાહ પહેલો જેને અમદાવાદ વસાયું છે. નેક્સ્ટ જીતુભાઈ. નેક્સ્ટ પ્રશ્ન છે રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય એકતા દિવસ 31 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. આપ સૌ જાણો છો કે 31 ઓક્ટોબરના રોજ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આવે છે. એટલે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના માનમાં રાષ્ટ્રીય એકતા દિવસ ત્યારથી ઉજવવામાં આવે છે કે 31 ઓક્ટોબરના રોજ. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. અમદાવાદ કઈ નદીના કિનારે આવ્યું છે? તો અમદાવાદ છે એ સાબરમતી નદીના કિનારે આવ્યું છે. એનો સાચો આન્સર છે મિત્રો. નેક્સ્ટ જીતુભાઈ. નેક્સ્ટ પ્રશ્ન બાલ દિવસ ક્યારે આવે છે, યાની બાલ દિવસ ચિલ્ડ્રન ડે ક્યારે મનાવવામાં આવે છે? તો ચિલ્ડ્રન ડે બાલ દિવસ 14 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. અને આપણા એ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના માનમાં મનાવવામાં આવે છે. તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. અમદાવાદને કર્ણાવતી નગર પણ કહેવામાં આવે છે. એ આપની જાણ માટે હું જણાવી દઉં કે કર્ણદેવ સોલંકીએ વસાવ્યું હતું, એટલે એને કર્ણાવતી પણ કહેવાય છે. એવી રીતે પણ અમદાવાદનું નામકરણ થયું. આશાવલ દિલને માર્યો એટલે આશાવલ્લી પણ કહેવાય છે. વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ અમદાવાદને ક્યારે મળ્યું? તો એનો આન્સર છે 2017. નેક્સ્ટ જીતુભાઈ. નેક્સ્ટ પ્રશ્ન જનજાતીય ગૌરવ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. અમદાવાદનું જૂનું મંદિર કયું છે? જૂનામાં જૂનું હાથી વઢેચંગ મંદિર. નેક્સ્ટ પ્રશ્ન. તો નેક્સ્ટ પ્રશ્ન તરફ વળીશું આપણે. તો વિશ્વ એડ્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? બરાબર, વિશ્વ એડ્સ દિવસ યાની વિશ્વ એડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. અમદાવાદ આપણે નામકરણ જોયું, એનું વિધાન જોયું. અમદાવાદનું નૃત્ય શું છે? તો એ આપણે જોઈશું હવે. આપણે યુનેસ્કો વર્લ્ડનું પણ જોઈ લીધું.
કોલ્પસ સૌથી જૂનું મંદિર કયું છે? મિત્રો હાથીસિંહ વધીશા મંદિર, સોરી મિત્રો, જે ચોથા આન્સર નો જવાબ છે. અમદાવાદથી કઈ પણ વિખ્યાત વાણિજ્ય માટે વપરાતી છે હાથીસિંહ પેલટેક્સ, જેમ કે ઝૂલતા મિનારા અને ઝૂલતો પુલ, આ પણ જાણીતો છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જીતુભાઈ. હા, નેક્સ્ટ પ્રશ્ન. કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ગુજરાતના ઇતિહાસ જોઈશું હવે. ગુજરાતનો સૌથી જૂનો રાજવંશ કયો છે? તો મૌર્ય વંશ આવશે, કારણ કે આપણે જાણીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય. સોલંકી વંશના નેક્સ્ટ પ્રશ્ન તમારો જીતુભાઈ. તો વિશ્વ વિકલાંગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ વિકલાંગ દિવસ કરંટ પ્રશ્ન લાયેલા જીતુભાઈ તમે. હા, તો કરંટ પણ અભ્યાસમાં થોડું કામ આવે ને, કે ઘણા લોકોને કરંટમાં જરૂર હોય છે, કારણ કે રેલવેમાં પણ કરંટ પૂછાય છે. તો વિશ્વ વિકલાંગ દિવસ 3 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ, તમે પણ કઈ આપણા વિદ્યાર્થીઓ માટે પણ જનરલ નોલેજ થોડું પીરસજો, જેટલું બને એટલું, કે દરેક એક્ઝામમાં કામ આવે. હા, તો મિત્રો, સોલંકી વંશનો ખૂબ વિખ્યાત રાજા કયો હતો, અથવા સોલંકી વંશના પ્રખ્યાત રાજા કોણ હતા? તો મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે સિદ્ધરાજ છે. 1094 to 1143 મોઢેરાનું સૂર્ય મંદિર વિખ્યાત બનાવ્યું. નેક્સ્ટ પ્રશ્ન જીતુભાઈ. હા, તો નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં ચિત્તા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ચિત્તા દિવસ 4 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. આપણે સોલંકી વંશ જોયો, એમ વાઘેલા વંશની પણ ગુજરાતમાં એન્ટ્રી થાય છે. તો વાઘેલા વંશની એન્ટ્રી ક્યાંથી થઈ? તો વિસળદેવ વાઘેલાના શરૂઆતમાં વિસળદેવથી જ થઈ હોવાની માનવા મળે છે, મૂળરાજ સોલંકીના અવસાન પછી. જે પછી કર્ણદેવ છે, વાઘેલા વંશમાં પણ કર્ણદેવ છે, એ ખૂબ નબળો રાજા હતો. બરાબર. આગળનો પ્રશ્ન. હા, આગળનો પ્રશ્ન. તો તીરંદાજી ગેમમાં 2025માં ભારતે કુલ કેટલા પદક જીત્યા છે? તો તેનો જવાબ છે 10. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ગુજરાતમાં મુસ્લિમ શાસન કોણે ચલાવ્યું? તો એનું નામ આવશે અહમદ શાહ પહેલો જ, કારણ કે તાતર ખાન પછી ગુજરાતની સલ્તનત પોતે દિલ્હીથી જુદા પડ્યા અને એ ગુજરાતની સલ્તનતમાં ગણાય છે. નેક્સ્ટ જીતુભાઈ. હા, તો નેક્સ્ટ પ્રશ્ન. આગામી 2026માં T20 વર્લ્ડ કપમાં બ્રેન્ડ એમ્બેસેડરનું કોને બનાવવામાં આવે છે? તો તેનો જવાબ છે શુભમન ગિલ. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. હા, તો મુસ્લિમ સલ્તનત જોઈએ આપણે, કે ગુજરાતનું અમદાવાદ 1411માં અમદાવાદની સ્થાપના કર્યા પછી તેના તાતર ખાનનો અહમદ શાહ પ્રથમ આવે છે, અને અહમદ શાહ પ્રથમ પછી ગુજરાતમાં સલ્તનતનો કાળ શરૂ થઈ જાય છે. અને તેના શું કહેવાય કે જે સુબાઓ દ્વારા રાજ ચલાવવામાં આવે છે, એટલે ગુજરાત સલ્તનતનો રાજા અહમદ શાહને માનવામાં આવે છે. ઓકે. અહમદ શાહ 1411માં એનું એ કહેવાય છે. ગુજરાતમાં મુગલ શાસન કયા સમયે શરૂ થયું? તો એનો આન્સર આવશે 1573માં અકબર વાળા. નેક્સ્ટ આન્સર જીતુભાઈ. તો નેક્સ્ટ પ્રશ્ન બીજો પણ એક સ્પોર્ટનો લગતો ક્રિકેટનો જ છે. તો આગામી 2026માં T20 વર્લ્ડ કપમાં કઈ નવી ટીમે વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરી છે? તો જે ટીમ છે
ઇટાલી. ઇટાલી પહેલી વખત T20 વર્લ્ડ કપમાં પ્રવેશ કર્યો છે અને ક્વોલિફાય કરી છે અને ક્રિકેટ જગતમાં પણ કહીએ તો પણ ખોટું નથી, કારણ કે ઇટાલી પહેલી વખત જ એક નવી ટીમ આવી રહી છે. અને તમને એ જણાવું પણ કે આગામી વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે, ભારત અને શ્રીલંકામાં. આપ સૌ જાણો છો કે મિત્રો ભારત અને શ્રીલંકામાં કેમ બે જગ્યાએ યોજાશે, કારણ કે પાકિસ્તાનની મેચ દરેક ભારતમાં રમાશે નહીં, એટલા માટે શ્રીલંકા અને ભારત વચ્ચે આયોજન કરવાનું છે 2026માં T20 વર્લ્ડ કપમાં. તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. હા જીતુભાઈ, બહુ સારો પ્રશ્ન છે આપની જોડે કે બારડોલી સત્યાગ્રહ કોના નેતૃત્વ હેઠળ યોજાયો. અને આ પ્રશ્ન ગમે આમ આપણને લાગે ચલો, પણ જ્યારે શું કહેવાય વિદ્યાર્થીને પૂછાય ને અને ત્યારે ના આવડતું હોય ને ત્યારે એના શું કહેવાય કે પરસેવો છૂટી જતો હોય, તમે સમજી શકો છો. હા, અને કિશનભાઈ કદાચ આ પ્રશ્ન તમને કદાચ કન્ફ્યુઝ કરવા માટે એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરોબર? કદાચ લાગે અને આ પ્રશ્ન આવી શકે છે. રાજારામ મોહન રાય આપ્યું હોય, ગાંધીજી આપ્યું હોય, સરદાર પટેલ આપ્યું હોય, તો તમે કોને ચડાવો? તો આપણે સાચો આન્સર છે મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલની નેતૃત્વ હેઠળ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જીતુભાઈ. નેક્સ્ટ પ્રશ્ન તરફ. બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ ક્યારે આવે છે? તો બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ 6 ડિસેમ્બર ના રોજ આવે છે. અને તેમની જન્મ એમ કહેવાય કે 14 એપ્રિલે આવે છે, બરાબર ને? હા, તો એ 14 એપ્રિલ ના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ આવે છે. એ દિવસે કયો દિવસ મનાવવામાં આવે છે મિત્રો? તો એ દિવસને સમરસતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. એક સારી એવી તમને એક માહિતી આપી છે કે સમરસતા દિવસ એ દિવસને પણ મનાવવામાં આવે છે. બાબા સાહેબ આંબેડકર જયંતિ પણ કહે છે અને સમરસતા દિવસ પણ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ભારતનો ઇતિહાસ જોઈશું. ભારતના મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? તો એનો આન્સર છે ચંદ્રગુપ્ત મૌર્ય 322. નેક્સ્ટ જીતુભાઈ. ભારતમાં બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો ભારતમાં બંધારણ દિવસ 26 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આપ સૌ જાણો છો કે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ ઘડવામાં આવ્યું હતું અને ત્યારે 26 જાન્યુઆરી 1950 ના રોજ તેનું બંધારણ અમલ કરવામાં આવ્યું હતું. અને એના આગલા જ દિવસે યાની 25 નવેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરે છેલ્લી તેમને સ્પીચ આપી હતી અને 26 જાન્યુઆરીના રોજ 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, મનાવવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. બૌદ્ધ ધર્મના અશોકના સ્તૂપોનો પ્રચાર ક્યાં કરવામાં આવ્યો હતો અને કયા દેશોમાં? તો એનો સાચો આન્સર છે મહિન્દ્ર દ્વારા શ્રીલંકામાં કરવામાં આવ્યો હતો, કારણ કે આપણે ઇતિહાસ જોયો છે ભારતનો, એટલે શ્રીલંકામાં મહિન્દ્ર દ્વારા કરવામાં આવ્યો છે એનો. ઓકે જીતુભાઈ, નેક્સ્ટ આન્સર. સારું કિશનભાઈ આપે છે. અને મિત્રો તમને પણ જો અમારા પ્રયત્ન સારા લાગતા હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમારી લાઈક થી અમને થોડું પ્રોત્સાહન મળે કે અમારું કંઈક તમને ગમે છે કન્ટેન્ટ, તો અમે પણ તમારા માટે નવું કંઈક લાવવાનું પ્રયત્ન પૂરેપૂરું કરીએ. અને ભૂલ હોય તો જણાવજો, હોય શકે માનવ છે. અને મિત્રો એક આ મૌખિક એક અમે કશામાં જોયા વગર જ અમે બોલીએ છીએ અમે લોકો બધું, તો તમે પણ એનું કદાચ ભૂલ હોય તો તમે પણ એ પણ કોમેન્ટમાં તમે કહી શકો છો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે. બરાબર છે મિત્રો. હવે જોઈએ શ્રીલંકાની રાજધાની કઈ છે? તો શ્રીલંકાની રાજધાની કોલંબો છે. તમે મારા પ્રશ્ન ગોતી લાયા ને? હા. બોલો. નેક્સ્ટ પ્રશ્ન બોલો. હા મિત્રો, તો આપણે એ જોયું. હવે ભારતમાં પ્રથમ સલ્તનત કોને કયું થયું હતું? તો આપણે જોઈએ ગુજરાતમાં જયારે સુલતાન ચળવળ કરી, કારણ કે આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1200ના અરસા સુધી રાજપૂતી રાજ ચાલેલા છે અને ત્યાર પછી મુસ્લિમ શાસક આવે છે
એ બધું આપણે ઇતિહાસમાં જાણીએ છીએ કે જ્યાં સુધી પરમારોનું શાસન હતું, સોલંકીઓનું શાસન હતું, ભારત ઉપર આર્યોનું શાસન હતું, અલગ અલગ પ્રજાતિ ધાડે ધાડ આવતા રહી અને આપણા દેશમાં રાજ બધા કરતા રહ્યા. પરંતુ આપણો દેશ ગુલામીમાં જાય એ પહેલા કઈ સલ્તનતના હેઠળ આવે છે? બરોબર છે. દિલ્હી સુલ્તનતના પ્રથમ રાજા કોણ હતા? તો દિલ્હી સુલ્તનત પ્રથમ રાજા હતા કુતુબુદ્દીન અલબક્ષ 1206 માં. આગળ નેક્સ્ટ જીતુભાઈ. હા મિત્રો, તો બીજો નેક્સ્ટ પ્રશ્ન આવે. ભારતમાં જીઆઈ ટેગની ફી પહેલા 5,000 હતી, તો તેમાં બાદ કરીને અત્યારે હાલમાં કેટલી કરવામાં આવી છે? તો અત્યારે હાલમાં જીઆઈ ટેગની ફી 1,000 રૂપિયા કરવામાં આવી છે. પહેલા 5 હતી, હવે માઇનસ કરીને 1,000 રૂપિયા રાખવામાં આવેલી છે. તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ભારતમાં મોગલ વંશની સ્થાપના ક્યાંથી થઈ? તો ભારતમાં મોગલ વંશની સ્થાપના એમ કહેવાય છે કે ઈસવીસન 1526 ની આસપાસ થઈ છે. બાબર આપણે જાણીએ છીએ કે પ્રથમ પાણીપતનું યુદ્ધ. આપ ઇતિહાસ જાણો છો એટલે થિયરી સાથે મિત્રો અહીંયા કન્ટેન્ટ આપવામાં આવે છે અને સારું કન્ટેન્ટ આપવામાં આવે છે અને તે પછી કઈ વગર જોઈએ તો તમને એટલું તો થવું જોઈએ કે આ વિડીયોને અવનવા મિત્રો સુધી ગ્રુપમાં આપણે શેર કરીએ, લાઈક કરીએ અને સબસ્ક્રાઇબ કરીએ. તો એમ કહેવાય છે કે 1526 નો સાચો આન્સર પ્રથમ પાણીપતનું યુદ્ધ. નેક્સ્ટ જીતુભાઈ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ તો હાલમાં એટલે કયા રાજ્યને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે? તો જીઆઈ ટેગ આપણા ગુજરાતને પ્રાપ્ત થયું છે, અંબાજીના મલમરને. તો કોઈ કદાચ તમને એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે છે, અને પૂછાશે જ કે હાલમાં લાસ્ટ કયા રાજ્યને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે? આમ તો ઘણા રાજ્યને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે, પણ હાલમાં વડે લાસ્ટમાં ગુજરાતને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે. તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ચલાવો થોડી થિયરી જીઆઈ ટેગ વિશે. હા તો મિત્રો નેક્સ્ટ પણ ખબર પડે ને થોડી. હા મિત્રો, બીજું તો જીઆઈ ટેગ આપણે કદાચ તમને ગમે ગોળ ગોળ ફેરવી શકે છે. કદાચ કે અંબાજીના મલમર ખાલી જગ્યા જીઆઈ ટેગ પ્રાપ્ત થનારું રાજ્ય લાસ્ટ, તો તમે ગુજરાત પણ કહી શકો છો. અને કદાચ એવું પણ પૂછાઈ શકે જીતુભાઈ, હા, કે જીઆઈ ટેગ માં પ્રથમ શરૂઆત કરનાર કોણ? તો 2017 ગુજરાતમાં એમનો સાચો આન્સર આવે. જો સરસ એક સારું એક કન્ટેન્ટ લાયા છે, સારું એક તમે જવાબ લાયા છો. જેમ કે છે ને કે પેલું કોથરામાંથી બિલાડું શોધી કાઢી લાવો, એવી વાત સરસ કિશનભાઈ જણાય છે. અને મિત્રો આ જીએસએસબી ને ગૌણ સેવા છે ને, હા, એ આ પ્રશ્ન ગોર ગોર ફેરવીને પૂછી શકે, એમાં કોઈ ભૂલ ને શંકા ને સ્થાન નથી. ના કેમ નહીં, 100% જીએસટી ની શરૂઆત ક્યાંથી થઈ હતી સૌ પ્રથમ? તો એ ગુજરાત આવશે મિત્રો. ઓકે, બરાબર. યસ, ઓકે. હવે નેક્સ્ટ હું પ્રશ્ન પણ લઈ લઉં છું બીજો, કે આપણે બાંગ્લાદેશની રાજધાની કઈ છે? આપ સૌ તો બધાને ખબર તો હશે જ, પરંતુ અમુક લોકોને કદાચ ખબર ના હોય. તો બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે. અને નેક્સ્ટ પ્રશ્ન હું કિશન લઈ લઉં છું, ત્યાં સુધી તમે તમારું પ્રિપેરેશન ચાલુ રાખો. તો નેક્સ્ટ પ્રશ્ન છે, મલેશિયાની રાજધાની કઈ છે? તો મલેશિયાની રાજધાની કોલાલમપુર છે. કોલંબો? હા, નહીં, કોલાલમપુર. અને એ તો શ્રીલંકાની કોલંબો છે, અને આની કોલાલમપુર છે. હવે બોલો કિશનભાઈ, નેક્સ્ટ પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન મારો છે મિત્રો, ઇતિહાસનો ભારતમાં. તો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ક્યારે થયો? તો 1857 બળવો. બરાબર છે. અને આ બળવો થયો ને, એમાં ઘણા બધા અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયામાં રહેવું બહુ અઘરું કામ છે. ત્યાંથી જ એ લોકો સમજી ગયા હતા. આમ તો સમજ્યા જીતુભાઈ? હા, કે હવે ઇન્ડિયામાં જો આ લોકોની હેઠળ રહેવું, એટલે તો વેલેસ્લી અને આ ડેલ હાઉસી એ બધાએ શું કર્યું કે સહાયકારી નીતિ, મીઠા ઝેર જેવી નીતિ આપણે જેને કહી શકીએ, એવી નીતિઓ વાપરી આપણા ઉપર. સમજી શકો છો કે ભાગલા પાડો અને
રાજ કરવો એ ખાલસા નીતિ દ્વારા ડેલહાઉસીના સમયમાં કરવામાં આવ્યું. અને અહીંયા આપણે મિત્રો ભારતના ઇતિહાસના પ્રશ્નો અહીંયા પૂરા કરીએ છીએ જીતુભાઈ. હા તો મિત્રો. હવે બીજો કિશનભાઈ. એક ટોપિક છે આપણી જોડે. હવે આપણે જોઈશું ગુજરાતની ભૂગોળ. તમારે નેક્સ્ટ પ્રશ્નો ચલાવી લો પછી હું ચલાવું. હા, એક વિજ્ઞાનનો એક પ્રશ્ન પૂછી લઉં છું કે સૂર્યના પ્રકાશમાંથી જે મોર્નિંગમાં સવારના જે સૂર્યના પ્રકાશમાંથી કયું વિટામિન આપણે પ્રાપ્ત કરીએ છીએ, બરાબર? વિટામિન A, B, C, D માંથી કયું વિટામિન આવે છે? તો વિટામિન ડી પ્રાપ્ત કરીએ છીએ. સાચો મિત્રોને? તો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ લઈને આવશે. અને તો મિત્રો ભૂગોળ ચલાવીએ એના પેલા 5 આપણે ગુજરાત વિશે જોઈ લઈએ, બરોબર? હા. તો ગુજરાતનું રાજધાની શહેર કયું છે? તો મુખ્યત્વે આમ તો રાજધાનીઓ રાજવાના સમયમાં ગણીએ તો પાટણ હતી, બરાબર? પછીથી અમદાવાદ થઈ, પરંતુ હાલની વાત કરીએ તો ગાંધીનગર છે, બરાબર છે? અને વેપારી શહેર તરીકે અમદાવાદને ગણી શકાય. નેક્સ્ટ જીતુભાઈ. હા મિત્રો, એક મને થોડું લાગે છે કે રીઝનિંગ એકાદો પ્રશ્ન નાખવો જોઈએ, બરાબર? કિશનભાઈ, શું નાખવો જોઈએ? નાખો તમે જોડે જવા દો. જીકે એક્સપ્રેસ કોને કહેવાય? હા, નહીં રીઝનિંગ નાખી દો ને, બધું જીકે માં હાલી જાય ને મિત્રો. જો રીઝનિંગમાં આપણે 15 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરીમાં બુધવાર 15 ફેબ્રુઆરી 2023 બુધવાર હોય તો 15 ફેબ્રુઆરી 2022 કોઈ વાર હોઈ શકે. શું પ્રશ્ન શું બોલે જીતુભાઈ? બોલો જોઈએ. જો 15 ફેબ્રુઆરી ના બુધવાર 15 ફેબ્રુઆરી 2023 બુધવાર હોય, બરાબર? તો 15 ફેબ્રુઆરી 2022 કયો વાર આવવો જોઈએ? કિશનભાઈ, તમે જવાબ આપવાનો પ્રયત્ન કરો. તો 15 ફેબ્રુઆરી ને બુધવાર છે. અને કઈ સાલ? 2023 બરોબર. અને એ જ સેમ 2022 તો 22 કયો વાર આવશે? 23 બુધવાર હતો, બરોબર? 22 કયો વાર આવશે? સ્વાભાવિક છે જીતુભાઈ કે આપણે જોઈ લઈએ કે એમાં લીપ વર્ષ તો છે નહીં, બરોબર? ઓકે, સરસ, વાહ. હા, તો મારા માન્યા મુજબ મંગળવાર આવી શકે. એકદમ કરેક્ટ આન્સર છે તમારો. છે કરેક્ટ. બહુ સરસ તમે જવાબ આપ્યો કે રીઝનિંગ નો સવાલ સીધો જ છે શ્રોતા મિત્રો, કે આપણે એટલું જ જોવાનું કે લીપ વર્ષ છે કે નહીં એટલું જ જોઈ લેવાનું છે, એટલે તમારો સીધો જ જવાબ આવી જાય છે. ચલો મિત્રો, એક રીઝનિંગ. તો ગુજરાતનું રાજ્ય પશુ કયું છે? મારો પ્રશ્ન છે. તો ગુજરાતનું રાજ્ય પશુ સિંહને માનવામાં આવે છે. ગીરનો સિંહનો આસિયાટિક, બરાબર? બોલો જીતુભાઈ, આગળ તમારો નેક્સ્ટ. ઓકે મિત્રો, BSF બરોબર, BSF નો સ્થાપના દિવસ ક્યારે આવે છે? તો BSF નો સ્થાપના દિવસ 1 ડિસેમ્બરના રોજ આવે છે. અને હાલમાં હમણાં જ 61મું સ્થાપના દિવસ એનું ઉજવણી કરી અને આપણા ગુજરાતની અંદર ભુજ ખાતે તેની ઉજવણી કરી. આપણને ગૌરવ થાય કે આપણા જે BSF ના જે આપણા સેનાઓ જે દળ, તો એમની 61મી સ્થાપના દિવસ હમણાં ભુજમાં ગુજરાત ખાતે ઉજવણી થઈ. તો આપ સૌ જાણો, તમે તમારા મગજમાં ફિટ કરી દેજો કે 61મી આપણા સ્થાપના દિવસ ઉજવણી થઈ. દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ એની ઉજવણી થાય છે. બોલો નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. મિત્રો, ગુજરાતના જિલ્લા કયા છે? જો 2025 પહેલા પૂછે તો 2025 પહેલા પૂછે તો 33 આવશે, અને 2025 પછી પૂછે તો 34 આવશે. ઓકે, જેથી કોઈને ડાઉટફુલ ના રહે. તો વાવ અને થરાદ જે નવો જિલ્લો બન્યો છે, આપ જાણો છો, બરાબર? ઓકે, હું એ જ એડ કરતો હતો કે બસ વાવ અને થરાદમાંથી ભાગલા પડ્યા છે, અલગ થયું છે, તેના કારણે એક જિલ્લાનો સમાવેશ વધુ થયો છે. અને અહીંયા ચોખ્ખું હું કઉ છું કે 2025 પહેલેની ગણતરી મુજબ પૂછે તો 33 લખવાના, અને 2025 થી શરૂઆત કરીને પૂછે તો આમાં ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થશે, બરાબર? નેક્સ્ટ જીતુભાઈ.
કયા ક્રાંતિકારીને કે ઓછી ઉંમરમાં તેઓને ફાંસી આપવામાં આવી હતી? તે ક્રાંતિકારી છે પશ્ચિમ બંગાળના. તો એ ક્રાંતિકારીનું નામ છે ખુદીરામ બોઝ. તેઓને 18 વર્ષની ઉંમરે જ તેમને ફાંસી આપવામાં આવી હતી. તેઓ એક જ માત્ર એવા એક યુવા ક્રાંતિકારી હતા કે તેઓને ઓછી ઉંમરે ફાંસી આપવામાં આવી હતી. એક આ સારો એક પ્રશ્ન તમને તમારા સુધી આ પહોંચ્યો હશે કદાચ. બોલો કિશનભાઈ, તમારે આ પ્રશ્ન વિશે તમારે શું કહેવું છે? એક ક્રાંતિકારી એક ઓછી ઉંમરે પ્રખ્યાત તહેવાર કયો છે? તો આનો આન્સર છે નવરાત્રી ગરબા. ગુજરાતનો તહેવાર છે. હા, અને ગુજરાતનો પ્રખ્યાત મેળો કયો છે કિશનભાઈ? હા, ગુજરાતનો પ્રખ્યાત મેળો ગુજરાતનો પ્રખ્યાત મેળો તો વૌઠાનો ગણાય છે. ઘણા બધા ગણાય છે. ત્રણેતર નો ખરો ને? ત્રણેતર નો વૌઠાનો ખરો? ત્રણેતર નો ગણાય છે. હા, એક છે. ગુજરાતનો નેક્સ્ટ છે. ગુજરાતની મોટી નદી સૌથી કઈ છે? ખબર છે જીતુભાઈ તમને ગુજરાતની સૌથી મોટી નદી? ગુજરાતની સૌથી ભૃગુ ઋષિએ વસાયું ભરૂચ, ત્યાંથી શરૂઆત થાય. નર્મદા. બહુ સરસ સરસ. નર્મદા. અને મિત્રો નમામિ દેવી નર્મદે. સુરત કઈ નદીના સ્થિત પર આવેલું છે? બરોબર. તો સુરત તાપી નદીના કિનારા પર સુરત બંધાયેલું છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. હવે આપણે ગુજરાતના ભૂગોળ જોઈશું થોડું ઘણું. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો ગિરનાર પર્વત આવશે મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન લો. હા, તો તમે ગુજરાતની વાત કરી અને હું હવે આપણે વિશ્વનો ભારતનો જે તમે કહો વિશ્વનો ભારતનો કહી શકાય ને, તો ઊંચા ઊંચો પર્વત કહો છે તો માઉન્ટ એવરેસ્ટ. તેની ઊંચાઈ કેટલી છે? તો 8,868. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ગુજરાતની સૌથી લાંબી નદી તો આપણે જોઈ, બરોબર, નર્મદા છે અને આપણે કહીએ છીએ, બરોબર ને? આ નર્મદા નદી તો છે જ. હા, બરોબર. કારણ કે નર્મદા લાંબાઈની દ્રષ્ટિએ ઘણી છે. ગુજરાતમાં સૌથી કડોશી જિલ્લો કયો છે? તો અમદાવાદ. નેક્સ્ટ જીતુભાઈ. મિત્રો, સ્ટેચ્યુ ઓફ યુનિટી ક્યાં આવેલું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે ગુજરાતમાં, કેવડિયા કોલોની ખાતે. તો મિત્રો, તમે લોકો કદાચ ના ગયા હોય તો તમે એકવાર મુલાકાત લેજો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કેવડિયા કોલોની ખાતે. અને ત્યાં પણ સફારી જંગલની મુલાકાત લેવા જેવી છે. તો આપને આપ સૌને ત્યાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલની મોટામાં મોટી ઊંચામાં ઊંચી પ્રતિમા ત્યાં સ્થાપેલી છે. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. હા, તો મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું રાખજો. તમારા દોસ્તોને શેર કરજો આ વિડીયો. આટલું કન્ટેન્ટ મિત્રો લાઈક કયા એક જિલ્લાએ મહત્વ રાખે છે? તો કથિન ઇન્ડસ્ટ્રી અને ઉદ્યોગ. નેક્સ્ટ જીતુભાઈ. હા, નેક્સ્ટ પ્રશ્ન તરફ વળીએ તો વિશ્વની મોટામાં મોટી નદી કઈ છે? તો વિશ્વની મોટામાં મોટી નદી નાઇલ છે. તે નદી ક્યાં આવેલી છે? તો એ નદી આવેલી છે આફ્રિકામાં. નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. હા, તો તમે ભૂગોળ શોધી લાયા ને જીતુભાઈ? હા, થોડું મિશ્રણ બધા મિક્સ દરેક એક્ઝામમાં થોડું આવે ને, એટલે આપણે શ્રોતાઓ મિત્રો સુધી આપણા જે ચાહકો જ મજા આવે, એમને કંટાળો ના આવે. સબસ્ક્રાઈબરો, જે ખાસ કરીને મારા સબસ્ક્રાઈબરોનો તો આભાર માનું, કેમ કે સબસ્ક્રાઈબરોના વડે તમારા વડે જ અમારી ચેનલ ચાલી રહી છે. તો તમે તમારા સુધી આ જે વિડીયો આવેલી છે તો તમે શેર કરવાનું ના ભૂલતા, અને વધુમાં વધુ જગ્યાએ તમે શેર કરજો. અને તમને કેવા લાગ્યા કન્ટેન્ટ અમારા એ પણ લાઈક કરીને તમે જણાવજો, જેથી કરીને તમને સારું લાગ્યું હોય તો તમે લાઈક કરી શકો છો. જો લાઈક નહીં કરો તો અમને લાગશે કે અમારું આ કન્ટેન્ટ તમને કોઈને સારું લાગ્યું નથી. તો અમને નેક્સ્ટમાં અમને થોડું. ગુજરાતમાં અમારો પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ પ્રલજનિક જમીન છે? તો રેગુલ. અને તો આગળનો ક્વેશ્ચન તમારો છે જીતુભાઈ. હવે મિત્રો નેક્સ્ટ
પ્રશ્ન હવે મારી પાસે 5 પ્રશ્નો મને યાદ છે ત્યાં સુધી ચલાવીએ તો હું ચલાવી લઉં. હા ચલાવી લો એવું ચલાવી લો હોય તો ચલાવી લો. આગળનો ક્વેશ્ચન ચલાવું તમે કહેતા હોય તો ના તમારે હા ચાલો હા ચાલો ચલાવો. ચલાવો યાર. ના ચલાવી લો એવું છે એમ. હા ચલાવી લો. તો મિત્રો ભારતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગંગા નદી 2525, બરાબર છે, આપ જાણો છો. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ, હિમાલયમાં. 3. ભારતમાં સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન. ક્ષેત્રફળ મુજબ 3,02,232. મને આંકડામાં થોડી મુશ્કેલ છે પણ સૌથી રાજસ્થાન. અને જીતુભાઈ નેક્સ્ટ. હા ચલાવવું છે તમારે? હા 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 હું 2 ક્વેશ્ચન પછી ચલાવી લઉં, મારા બાકી છે. હા મિત્રો, ક્રિકેટની અંદર જે ટેસ્ટ ની સિરીઝ રમાય છે એ મોટામાં મોટી કઈ છે? તો ક્રિકેટમાં મોટામાં મોટી સિરીઝ એક રમાય છે તે એસએસ સિરીઝ છે. એસએસ સિરીઝ માત્ર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય છે અને હાલમાં જ આપ સૌ જાણો છો કે પહેલી ટેસ્ટ રમાઈ ગઈ તે માત્ર 2 દિવસમાં પૂરી થઈ ગયેલી અને 2 દિવસમાં તેનો નિર્ણય આવી ગયેલો. સાથે સાથે એ તમને જણાવું કે એક જ દિવસની અંદર 19 વિકેટો પડી ગયેલી, બરાબર. તો આ એક રેકોર્ડ છે, 19 વિકેટો. પછી ક્રિકેટમાં સેના દેશ તરીકે કોની ગણતરી કરવામાં આવેલી છે? તો સાના દેશ તરીકે ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઇંગ્લેન્ડ ને સેના દેશ તરીકે ગણતરી થાય છે. તો તમને પણ આ એક જવાબ સારો અને તમને એક સારું કન્ટેન્ટ તમને જાણવા મળી ગયું હશે. હવે નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ. ભારતમાં વિષુવવૃત્ત કર્કવૃત્ત વિશે પણ પૂછાય એવું પણ બની શકે. આ તો એક્ઝામને એક તમને ફોર્મ્યુલા આપું છું કે કેવું પૂછાઈ શકે, બરાબર છે. ઇતિહાસમાં પણ પ્રયાસ કરીને તમે જોજો કે એવી રીતે પણ પૂછી શકે છે. ઇતિહાસમાં મૌર્યવંશ 1857 નો સંગ્રામ. ભારતનું રાજ્ય વન્યજીવ વિસ્તાર કયું છે? કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, બરાબર છે. નેક્સ્ટ જીતુભાઈ એક ચલાવો તમે. હા મિત્રો, વિજ્ઞાનનો એક પ્રશ્ન તમને સાયન્સનો લાવું છું. બુધ અને શુક્રને કુલ કેટલા ઉપગ્રહ છે? બુધ અને શુક્રને કુલ કેટલા ઉપગ્રહ છે? તો આપ સૌ કદાચ તમે વિચાર કરશો કેટલા ઉપગ્રહ હશે, પણ તમને જણાવો કે બુધ અને શુક્રને કોઈ ઉપગ્રહ નથી, તો એનો જવાબ આવશે 0, બરાબર. કિશનભાઈ બીજો પ્રશ્ન લઈ લઉં છું. લઈ લો ને? હા લઈ લો. હા તો બરાબર છે. તો બુધ અને શુક્રને આપ સૌ જાણો છો તો 0 કોઈ ઉપગ્રહ નહીં. અવકાશમાં સૌ પ્રથમ ભારતમાંથી જનારું વ્યક્તિ કોણ હતું? જે અવકાશમાં તો સૌ પ્રથમ જનારા હતા પુરુષ તરીકે તો રાકેશ શર્મા, અને હમણાં હાલમાં બીજા આપણા શુભમ શુક્લા તેઓ પણ જઈને આવ્યા છે. બીજો પ્રશ્ન કે ગુજરાત. જીતુભાઈ, હા લઈ લો. ભારતની દક્ષિણે ટોચ કઈ છે? તો એનો આન્સર આવશે ઇન્દિરા પોઈન્ટ. ઓકે, કાઝીરંગા ઇન્દિરા પોઈન્ટ. તો નેક્સ્ટ જીતુભાઈ તમે. અવકાશમાં સૌ પ્રથમ યાત્રા કરનારી મહિલા કોણ હતી? ગુજરાતની તો સુનિતા વિલિયમ. તેઓએ હમણાં સ્પેસ વોકમાં રેકોર્ડ પણ બનાવેલો છે. 62.86 આઈ થિંક રેકોર્ડ બનાવેલો છે. તો એક આ પણ આપણે ગર્વની વાત છે કે ગુજરાતની એક દીકરી જે સુનિતા વિલિયમ મહેસાણાની, તેઓ એ અવકાશમાં 2 વખત જે તેઓ જઈને આવ્યા છે. હવે નેક્સ્ટ પ્રશ્ન કિશનભાઈ તમારી પાસે. હવે મને તો પ્રશ્ન થોડા મગજમાં આવે છે, પણ હવે લેવાશે કે વિડીયો મોટી થઈ જશે, કેવું કરવું છે? નહીં વાંધો નહીં, જો જરૂર હોય તો વિડીયો તો બને તો વાંધો નહીં.
કે જો શ્રોતા મિત્રોને અમે એક્ઝામમાં જરૂર પડે બરોબર, અમે એક્ઝામ 100 માર્ક્સની 200 માર્ક્સની એક્ઝામ આવે જ છે હા બરોબર, હા તો એમાંથી આપણે આપણું કદાચ 100 માંથી કે કદાચ 30-40 માર્ક્સ નું પૂછાય તો એ થોડો આપણને પણ આનંદ થાય કે ના ભાઈ અમે લોકો જે ચલાવ્યું હતું એ એક્ઝામમાં થોડું ઘણું પૂછાયું. તો પૂછી લો એક પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? તો એનો જવાબ આવશે HO. પાણીનું રાસાયણિક સૂત્ર ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે જીતુભાઈ. એવા અમુક યાદ આવે ને તો પૂછી લેવાય એમ. હવે સ્વાભાવિક છે કે આપણે લિસ્ટ નહીં રાખવાનું એટલે થોડી મુશ્કેલી પડે. ના ના હા બરાબર છે, હમ. તમારી વાત એકદમ સાચી છે. અને મિત્રો તમે પણ કહેજો અમે કે અમારા કન્ટેન્ટ તમને કેવા લાગે છે. ફરીથી વારંવાર મારે તમને કહેવું પડે છે, તો મારી જીકે ઓફિસર યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખાસ કરીને દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ બધા પ્રશ્ન કદાચ પૂછાશે, કદાચ નહીં પૂછાશે, જેને આમાંથી પણ અમે લોકોએ પ્રશ્ન જે પૂછ્યા છે એ અમુક એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે પાછા, એ તમને હું જણાવી દઉં અહીંયા. હા, GSSB અને GPSC ગૌણ સેવા પંચાયત બોર્ડ આ ખાસ કરીને પૂછે છે જીતુભાઈ. અને પૂછાઈ ગયેલા છે પણ બરોબર. હા પૂછાઈ ગયેલા છે. કેટલા 50 ક્વેશ્ચન આપણે કર્યા છે નહીં હારા? હા ક્રોસ 50-50 પ્લસ માં થઈ ગયું છે, વધી ગયું છે. તો મેં જ કર્યા છે જીતુભાઈ, 30, 31, 32. અરે તો હું કહું ને કે મેં પેલા ગણતરી જયારે અહીંયા બેઠો ત્યારે તો મને ગણતરી મેં કરી જ નથી મારી કે મેં કેટલા પ્રશ્નો ક્રોસ કર્યા. મેં ગણી ચલાયા છે એટલે મને યાદ છે એમ. અને મેં તો ગણ્યા જ નથી બોલો. બરાબર છે. હું તો ક્રોસ જ મને આઈ થિંક 50 પ્લસ માં તો ક્રોસ પહોંચી ગઈ. વિદાય લઈશું હવે. હા તો મિત્રો નેક્સ્ટ કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી તમે કોમેન્ટ કરતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ખબર નહીં તમને કેવું લાગ્યું. દરેકને કિશન ગોહિલના અને જીતુ સોલંકીના નમસ્કાર. મળીશું કોઈ નેક્સ્ટ નવા લેક્ચર સાથે. તો ત્યાં સુધી જોતા રહો જેકે ઓફિશિયલ.